હાલવાનું છે રાસપીની દરગાહે. તો હાલો આપણે હાલીએ છીએ હમણાં રાસપીની. તો હાલો મિત્રો, હવે જે છે આપણે હાલીએ છીએ રાસપીની દરગાહે. આપણે બધું તૈયારી કરી લીધી છે. તો આપણે હમણાં હાલીએ છીએ આપણે રાસપીની દરગાહે. આપણે હજી જવાનું છે. આજે આપણી લાસ્ટ એક્ઝામ છે કોલેજની, યુનિવર્સિટીની હજી બાકી છે. યુનિવર્સિટીની 22 તારીખે ચાલુ થશે. તો હાલો આપણે આ બ્લોગ ચાલુ. તો હમણાં જે છે હમણાં જે છે મેં મોટર ચાલુ કરી નાખી છે, કારણ કે 2 થી 3 દિવસથી લગભગ આપણે પાણી ચાલુ કર્યું નથી, એટલા માટે હમણાં મેં મોટર ચાલુ કરી છે. તો હાલો હવે આપણે હાલીએ છીએ દરગાહે. ત્યાં આપણે જે કામ છે એ પતાવીએ, એ પછી આપણે હાલવાનું છે કોલેજની પરીક્ષા માટે. બરાબર, વાંચ્યું કાંઈ છે નહીં, સબ્જેક્ટ શું છે એ ખબર નથી, પણ છતાંય પણ કોન્ફિડન્સ છે. જો કાંઈ નહીં આવડે તો પુષ્પા 2 જિંદાબાદ, કોઈ મોટી વાત નથી. જો કાંઈ નહીં આવડે ને તો પણ આપણે પુષ્પા 2નું ટ્રેલર લખી આવશું. જો કાંઈ નહીં આવડે ને તો કોઈ ફિલ્મની સ્ટોરી લખી લઈશું, પણ લખવાનું નહીં ભૂલીએ. પેપર પૂરો જ રાખવાનું છે, પેપરને મૂકવાનું નહીં. ગમે એ મજા આવે લખી નાખવાનું, બરાબર ને? એ આપણો નિયમ છે. તો હાલો હમણાં પહેલાં આપણે પોતાનું કામ કરી લઈએ. અને શરદીના કારણે આજે અવાજ મારો બેસી ગયો છે. કાલે રાત્રે જ્યારે આપણે ઇફતાર ત્યાં ગામમાં મેં ઇફતાર કર્યો હતો, એના કારણોસર શરબત બહુ પીવાઈ ગઈ અને આપણે બાટલી પીવાઈ ગઈ ઠંડી. મેં કીધું બીજાની દવા કરું પછી મારી દવા. આજે થોડોક મારો જે અવાજ છે એ બેસી ગયો છે, છતાંય પણ હું ગુજરાતીમાં વ્લોગ બનાવી છે. વ્લોગ બનાવવાનું બંધ કરવાનું નથી ભાઈ, વ્લોગ તો આપણે બનાવશું. તો હાલો હમણાં આપણે દરગાહે ચાલીએ અને ત્યાં આપણે કામ કરી લઈએ, પછી આપણે હાલશું કોલેજ. તો હલો હવે આપણે જે છે એ બધું કામ પૂરું કરી લીધું છે. અહીંયા જે છે એ કાદરભાઈ, અમારા આજે કાદરભાઈ છે, એ કાદરભાઈએ અહીંયા સફાઈ કરી નાખી છે. આજે એ જાગ્યા હતા, એમ તો આપણે શેરી માટે એ સૂએ છે, એમણે મસ્ત સફાઈ કરી નાખી છે. તો હાલો આપણે આજે હાલીએ છીએ કોલેજની પરીક્ષા માટે, લાસ્ટ પરીક્ષા. અને હાલ ફિલહાલ હું પેલા કાદરમાં વાંચે અને આણે પા હાલો હતા કોલેજ. પેટ્રોલ ભરાયણું આજે પાંકી પેટ્રોલ પંપ થાય નહીં, તો પેટ્રોલ ભરાઈ તો હલો અને પેટ્રોલ ભરાય ગયો તો હાલતા સી કોલેજ ભલે કાદરમાં પરીક્ષા પતાય ને આવું હેવર બકો છે મુંદરી મેં ઉભો ને આંકડો કમાય. આજે પાંખણનો સ્ટેન્ડ મોટો વ્લોગ લાગ જો હોન્ડામાંથી વ્લોગ બનાવેલા કરી પાંખે ખંડનું સ્ટેન્ડ. ચાલો અને 5 સ્ટેન્ડનો લુગડા થઈ રહ્યા તૈયારી ખણી ગયું છે હાણે. તો હાણે હાલ ફિલહાલ હું સ્લમ ભરી ગયું છે અને આજે પાંજી કોલેજની છેરી પરીક્ષા હોય. હાણે દોડી રહીને યુનિવર્સિટીની પરીક્ષા હેવર ખાલી મિડ સેમની એક્ઝામ ભાઈ. હાણે અચીની કોલેજની પરીક્ષા હતી, કોલેજની પરીક્ષા દોડી રહીને આવા રીતે અચીંદાસી હિંતા લગભગ હાणे અચ્યો થઈએ નહીં મને, પણ છતાંય વખત થીંદો તો વરી પાછો વ્લોગ મને આવી દાસી અને મોટો વ્લોગ લા કરી આવું ટ્રાય કર્યા તો કે મિલી વञे स्टैंड ते ख़ासि तो आऊं केॾा पण वञा त मूंखे वांधो न अचे. हलो हाणे पाण हींअर हलूं था काम ते. हींअर ई मुंद्रा में जेको कारीगर वारा अचनि था, हीअ हाणे अची वञे अने हेॾा हमણાં કારીગર हींअर लॻभॻि 3 किलो 3.5 किलो જ મને કારીગર ને અને આમ हिकिड़ो 3 किलो वारो जोखाई आ तो डगरी वेझा हिकिड़ी डगरी आई है वेझ ई डगरी विझी दिया था बरोबर ने मस्त जीव है वाह पैसा बस आप ही दो हाल बोरा खासा है था तो जाम गिना तो सत्या आके गिनो था ये पाने भाई बंद है ने घणो टाइम से पानी उठाने गिनो था आज वारी नेरो से भाई लगी हुआ पहला काल पर गाड़ी उतरी थे तडे आयो से. चलो आने पानी उठाने गिनी गिनो ने बोलता सी काम ભાઈ. હમણાં આપણે તલાટી ઓફિસમાં છીએ, આમ આપણું કામ હતું જે બરાબર એ કરી નાખ્યું છે પૂરું. હવે પાછો આપણે હાલીએ છીએ ગામ બરાબર ને, બીજું કાંઈ વધારે કામ હતું નહીં, પણ આજે જે કામ બાકી હતું એ આપણે કરી લીધું છે. ભાઈ આપણે હાલીએ છીએ. હાલો ભાઈ, આજે આપણે મોટો વ્લોગ માટે સ્ટેન્ડ જોઈતો હતો જો પહેરવા માટે, મોટો વ્લોગ માટે બાઇક માટે, તો એ મેં લઈ લીધું છે. હવે આપણે સ્ટેન્ડ હમણાં તો મારા પાસે સ્ટેન્ડ નથી, સ્ટેન્ડ લગાવીને પછી મોટો વ્લોગ. આજે તો તપ લાગે છે બહુ યાર, આજે એટલો તપ લાગી રહ્યો છે. લગભગ 10 તારીખ છે આજે. એટલો તપ લાગી રહ્યો છે કે ગરમી થઈ આવી મને, એમ પગાર આવી ગયો, નકા તો પગાર બહુ ઓછું આવે. હવે તો જાઉં છું મોટર ચાલુ કરવા માટે જાઉં છું. વિચારું છું બોરમાં કૂદકો લાગે, ગરમી લાગે. 2 વાગે સૂતો હતો અને હમણાં 3:15 વાગે ઉઠ્યો છું. મોટર ચાલુ કરું, ગરમી બહુ છે, જે પટબટ છે પલારી નાખું, નકા આવા ઘરમાં આવી ગરમીમાં તો રોજા નીકળશે બહુ ઓખાઓ.
હાલો તો મોટર બોટર ચાલુ કરી લઉં. હાલો ભાઈ, હવે હું જાઉં છું દરગાહની થોડીક બહાર આપણે રોડની પાસમાં, કારણ કે હવે પાર્સલવાળો આવે છે. આપણે કાંઈક પાર્સલ મંગાવ્યું છે, કાં કદાચ બીજા કોઈએ મંગાવ્યું હશે મારા નામ ઉપર. તો પાર્સલ શું છે જોઈએ આવે ત્યારે. જો ભાઈ, આપણે જે છે પાર્સલ આવી ગયું છે. થોડોક હેવી વેટ લાગે છે. લગભગ આપણે જે ચશ્મા મંગાવ્યા હતા કોમ્બો સેટ 300 રૂપિયા વાળો, 350 રૂપિયા વાળો, તો એ લગભગ છે. તો હાલો આપણે ત્યાં દરગાહે હાલીએ અને પછી જોઈએ કે ભાઈ આ વસ્તુ છે શું. જો આપણે કોમ્બો પેક હોય તો સારી વાત છે, અને નહીં હોય તો બીજું આપણે પાર્સલ આવવાનું હતું માઇકનું, જે માઇક બોલવાનું આવશે એનું હશે. તો એ તો નથી લાગતું, લાગે તો ચશ્મા જ છે. હાલો જોઈએ શું વસ્તુ છે. દરગાહે આપણે હાલીએ અને ત્યાં જોઈએ કે શું વસ્તુ. આ પાછળ આપણે આ પહેરી લીધું છે. હવે આપણે છલાંગ લગાવવાની છે. આ મકાન ઉપર ઊભો રહીને ઉપરથી છલાંગ લગાવવાની છે. તો જો હવે આપણે પાણી આવી ગયું છે આગળ, એમાં ડૂબી મારવાનું. તો જો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરો તો આમાં ડૂબી મારો. આ મસ્તી કરું છું, દિલ ઉપર ન લાગતા, માથું ન લગાવતા. હવે પાણી ચાલુ કર્યું છે આપણે. બીજી સાઈડ જે ઝાડ છે એમાં પાણી ચાલુ કર્યું. આ છે મોટો લોક માટેનો સ્ટેન્ડ, ઠીક છે. અહીંયા આપણું ફોન રહેશે અને આપણે જ્યારે બાઇક હલાવશું, બરાબર, બાઇક હલાવશું તો એનો સીન અહીંયાથી રેકોર્ડ થશે. તો આ ફોન જે છે અહીંયા લગાડી નાખીશ, ઠીક છે. અટેચેબલ છે, અહીંયા લગાડી નાખીશ. પછી આપણે વ્લોગ કાલે શૂટ કરશું. એ વ્લોગમાં આને વાપરશું, જોઈશું કેવી રીતે વ્લોગ બને છે, મોટો વ્લોગ કેવી રીતે બનાવવાનું હોય છે. તો આપણે આનાથી પણ આવે. તો હમણાં થઈ ગયું તો ટાઈમ અસર નમાજ મેં પડી લીધી છે, બરાબર. હવે આ જોયું છો તે પાણી ચાલુ છે, જો ફૂલ ચાલુ છે અને એમ જ જાય છે. તમે એમ લાગશે કે ભાઈ એમ પાણીનો વેસ્ટ કરે છે, તો આપણે પાણીનો વેસ્ટ જરાય પણ નથી કરતા. ગરમી બહુ વધી ગઈ છે અને થોડુંક રોજો લાગી ગયું. શું કામ ખબર છે? ગરમી વધી ગઈ છે, તપ વધી ગયું છે, એના કારણે થોડુંક તપ વધારે છે. એના કારણે મેં કીધું કંઈ પાણી ચાલુ કરી નાખું અહીંયા. જમીન પલળી જાય તો પછી થોડી ઠંડી હવા આવે, થોડીક જમીન ઠંડી થઈ જાય એટલે થોડી આપણે સુવામાં પણ વાંધો ના આવે. આ સાઈડ પણ જુઓ, અહીંયા પણ પાણી ફૂલ ચાલુ છે. આલી સાઈડ પણ આપણે પાણી ચાલુ છે, જોઈ લો. તો ભલે એ પલળી રહ્યું, જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી ભલે જાય, કારણ કે ગરમી બહુ છે અને એના કારણે આપણે રોજો પણ લાગે છે. તો મેં કીધું 2-4 દિવસ ફૂલ પાણી પીવડાવીએ તો જમીન જે છે એ ઠંડી થઈ જાય. તો હાલો હવે થોડોક ટાઈમ રહીને શેરીનો ટાઈમ થઈ જશે, તો આપણે સાઈ મસ્જિદે શેરી કરવા માટે હાલશું. सरका मजारा तो मणे बाती आऊँ चालू करे दो हणे पा ओडा जो बाती हुई तो रोज चालू बंद करी होता है बाती है कि चालू करे जो तो दरगाह अंदर जेटली पण लाइट चालू करवानी हती ये आज आपणे चालू करी नाखी, बराबर. तो आज चालू करी नाखी. जो बारली साइड बने लाइट चालू है तो आपणे जे रूम रूम है एना पास जे पण आपणे लाइट है आपणे एने चालू करवाना छीए. तो हालो एने आपणे फरजियात આપણે ચાલુ કરવાની છે, થઈ ગઈ ને ચાલુ. હલો, હવે આજે આપણા ભેગા નૂરુ કાકા છે. એમ તો હવે લગભગ હોય જ છે. રમજાનમાં પહેલાં ઘણા માણસો હોતા, પણ હવે માણસો બહુ ઓછા થઈ ગયા છે. એમાંથી હવે મારા બાપાના મિત્ર એ નૂરમનભાઈ હવે એક બાકી બચ્યા છે, બરાબર. બાકી તો બધા વિખાઈ ગયા, ક્યાં ગયા ખબર નથી. કોક ગયા માલિક પાસે ગયા, કોક બાકી છે એ પોતાના ધંધામાં છે, એ અટકેલા પડ્યા છે, પોતાના ધંધામાં વ્યસ્ત થઈ ગયા છે. હવે મારા મિત્ર પણ છે અને મારા પપ્પાના પણ જૂના મિત્ર છે. તો આજે આપણે એના ભેગા જ હાલશું. તો હાલો, આજે હવે આપણે હાલીએ છીએ સાઈ મસ્જિદે બિરયાની માટે. કાલે આપણે આજે આપણે હાલીએ છીએ સાઈ મસ્જિદ આપણે ઇફતારી કરવા માટે. કાલે આપણે મેં મારા નાના દિવસ હતા એટલે હું ગામમાં ગયો હતો અને ફોનમાં ચાર્જિંગ પછી પૂરી થઈ ગઈ અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો. એ માટે પૂરો વિડીયો બનાવી ના શક્યો. પણ આજે હવે આપણે હાલીએ છીએ સાઈ મસ્જિદે હાલીએ છીએ રોજો છોડવા માટે. અને મોકો મળશે ને તો આપણે આશાબાપીર મસ્જિદે પણ જરૂર હાલશું. તો હલો, હવે આપણે હમણાં હાલીએ છીએ શાહી મસ્જિદ તરફ. ત્યાં આપણે જોઈએ
આ બસમાં હું જતો હતો, જો આ રહી બસ, આપણે આરટીજી ઓપરેટરમાં જતો હતો ત્યારે આ બસ. ભાઈ હમણાં પબ્લિક ઠીક લાગે છે, ગાડીઓ ઘણી બધી છે, લગભગ માણસો પણ ઘણા જ હશે. સાઈ મસ્જિદે પહોંચી આવ્યા છીએ અને હવે ઇફતારીનું ટાઈમ થઈ ગયું છે, તો આપણે ત્યાં જોઈએ કેટલા માણસો બેઠા છે ને કેટલા બેસવાના બાકી છે. અહીંયાનું મેનેજમેન્ટ છે ને એ બહુ સારું છે, એ મેં જોયું. 350-400 માણસને સંભાળવું એ બહુ મુશ્કેલ છે, પણ એ સંભાળે છે એ બહુ મોટી વાત છે. તો એ માટે હું સાઈ મસ્જિદ રબનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો હાલો આપણે હવે જોઈશું. બોલ બોલ દુઆ છે તી પડ દે પડ પડ વાહ વાહ તો કે બાજી તો કે કતા ભાલા વાહ પાણી એવું હે આયો દુઆ પડા જી વાલો સલામ سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. હાલો તો આપણે મગરિબ નમાજ પડાઈ ગઈ છે, તો એ પછી ઇફતારીની ખાવાની દાવત છે. તો હાલો આપણે હું તમને દેખાડું, જોઈ લો. દેખાય છે હમણાં તમે જે જોયું એ ઇફતારી પછીની દાવત હતી. પહેલાં ઇફતારી થાય, એ પછી મગરિબ નમાજ પઢવામાં આવે અને એ પછી ઇફતારીની ખાવાની દાવત આપણને અહીંયા જોવા મળે છે, સાઈ મસ્જિદમાં થાય છે. પણ તમને કહું તમને એક વાત જણાવું, ઇફતારીમાં આપણે ઇફતારીની ખાવાની દાવતમાં અલગ અલગ વસ્તુ હોય છે. કચ્છીમાં જેને અમારે અહીંયા ખાઓ કહેવામાં આવે છે, તો એ જ વસ્તુને ગુજરાતીમાં ખારી ભાત કહેવામાં આવે છે. ઠીક, અને આપણે હિન્દીમાં એને દાલ ચાવલ, હિન્દીમાં એને બુને હુએ ચાવલ, જે બીજા બહારના લોકો આવે છે એને કહે છે કે બુને હુએ ચાવલ, એટલે મતલબ આપણે બાફેલા ચોખા એવી રીતે આપણે જે કહીએ છીએ. તો એ જે જ્યારે સારું બને ત્યારે બિરયાની કહી દે ને જ્યારે સારું ના બને, મતલબ નોર્મલ બને અથવા મોરું થોડુંક બને તો એને એ આપણે ગમે એ નામ આપી દેતા હોય. તો ઉમ્મીદ કરું છું કે આજનું આ વિડીયો તમને સારું લાગ્યું હશે. ને આપણે જે આજે કામ મળ્યો હતો લોગો બનાવવાનું, એ કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને એના પેમેન્ટ પણ આપણને મળી ગયું છે. તો ઉમ્મીદ કરું છું આપણે આ વિડીયો તમને સારું લાગ્યું હશે. વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજના આ વિડીયો બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.